હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું જે છે બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ પેલું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સામાન્ય વીમા કંપનીના હિસાબો. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો એપ્રિલ 2025માં જે બીજો દાખલો છે એ જોવાનો છે અને ફૂલ્લી પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર છે? જો ના જોયું હોય તો પ્લીઝ પહેલાં જોઈ લેજો, જેથી કરીને કોન્સેપ્ટ ક્લિયર હોય. બરાબર છે? ચાલો, તો શું કહે છે તો કે ભારત ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષની સમુદ્ર વિભાગની માહિતી નીચે પ્રમાણે છે. વિગત અને 31/3/2025ની માહિતી આપણને આપી છે. ચૂકવેલ દાવાઓ છે, બાકી દાવા અંગેની જવાબદારી છે 31/3/2024, 31/3/2025ની. પુનર્વીમા વસૂલાત, પ્રીમિયમ મળ્યું, પુનર્વીમા પ્રીમિયમ, આપેલ પુનર્વીમા પર કમિશન, સ્વીકારેલ પુનર્વીમા પર કમિશન, સીધા ધંધા પર કમિશન, વ્યાજ અને ડિવિડન્ડ, નેટ રોકાણો ના વેચાણ પર નફો, ભાવિ જોખમનું અનામત 31/3/24 અને વધારાનું અનામત 31/3/24નું આપ્યું છે. પરચુરણ ખર્ચાઓ આપ્યા છે. સમુદ્ર વિભાગનું અનામત પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવાનું છે અને યોગ્ય બાકી જોખમ અનામત રાખી સમુદ્ર વિભાગનું મહેસૂલી ખાતું તૈયાર કરો. આટલી વસ્તુ આપણને આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ સમુદ્ર વિભાગનું મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે. ચાલો, તો સૌપ્રથમ આપણે મહેસૂલી ખાતા તરફ વળી જાય. બરાબર, પહેલાં તો મહેસૂલી ખાતું પત્રક સ્વરૂપનું આપણને ખબર છે પ્રમાણે બનાવવાનું છે. એના 4 પરિશિષ્ટ આપણે બનાવવાના છે. પહેલો પરિશિષ્ટ મળેલ ચોખ્ખું પ્રીમિયમ, બીજો પરિશિષ્ટ ચૂકવેલ દાવા, ત્રીજો કમિશન અને ચોથું આપણું વહીવટી ખર્ચા. બરાબર, 4 આપણે પરિશિષ્ટ બનાવશું. બરાબર છે? ચાલો, તો સૌપ્રથમ જે ચૂકવેલ દાવાઓ, તો દાવાઓના બીજા પરિશિષ્ટમાં આપણે આવી જશું અને લખશું આપણે વર્ષ દરમિયાન ચૂકવેલ દાવાઓ. એને હું અત્યારે ઇનર કોલમમાં રાખું છું 3 લાખ. પછી છે બાકી દાવા અંગેની જવાબદારી. બરાબર છે? તો એ છે આપણને 31/3/24ના અને 25ના આપ્યા છે. તો 24ના છે ગયા વર્ષના છે, એટલે આમાં આપણે 2 ભાગ પાડશું. એક છે એ પહેલાં ઉમેરો રાખશું અને પછી આપણે બાદ કરો રાખશું. બરાબર, તમે ગમે એમ કરો, પહેલાં બાદ રાખો, પહેલાં ઉમેરો રાખો, જે રીતે. બરાબર, જેથી કરીને 2 ભાગ પડી જાય. તો 31/3/2024 એટલે એ ગયા વર્ષના છે. બરાબર, ગયા વર્ષના આપણે છે એ ધ્યાનમાં દેવાના થતા નથી. બરાબર, તો એ આપણે બાદ કરશું 30,000. બરાબર, તો અહીંયા આપણે ગયા વર્ષના ચૂકવવાના બાકી કેટલા છે તો કે 30,000. બરાબર છે? અને ઉમેરો, હવે જો ખર્ચ છે આપણો, પહેલાં તો આપણે એ ધ્યાન રાખવાનું. બરાબર, ખર્ચ છે આપણો એટલે 31/3/2025નો એટલે કે ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી છે, તો એ ખર્ચ આપણો એડ થાય. તો અહીંયા આપણે લખશું ચાલુ વર્ષના ચૂકવવાના બાકી કેટલા છે તો કે 40,000. તો અહીંયા આપણે 40,000 એવું હોય તો એડની અને માઇનસની નિશાની રાખવાની, એટલે જેથી કરીને લાસ્ટમાં ઉતાવળમાં ભૂલ થઈ જાય નહીં. પુનર્વીમા વસૂલાત. ચાલો, તો હવે વીમાની વસૂલાત થઈ. બરાબર, એટલે કે આપણને દાવો મળ્યો છે. આપણે શું છીએ તો કે દાવો મળ્યો છે. પુનર્વીમાની આપણી વસૂલાત થઈ છે. બરાબર છે? એટલે કે દાવો આપણને મળ્યો છે. તો મળ્યો દાવો છે તો આ આપણો ખર્ચ છે અને મળ્યો હોય તો પુનર્વીમા વસૂલાત શું થાય? બાદ. તો અહીં લખશું આપણે પુનર્વીમા વસૂલાત આપણી આવક છે. બરાબર છે? આપણને કોક આપણો દાવો મળ્યો છે આપણને. બરાબર છે? તો 5,000 આવકમાં આપણો ખર્ચ છે, એમાંથી આપણે 5,000 માઇનસ કરશું. પ્રીમિયમ મળ્યું. ચાલો, તો પ્રીમિયમ મળ્યું છે 8 લાખનું. તો એ આપણે પ્રીમિયમ, ચોખ્ખું પ્રીમિયમ છે એમાં લખશું તો મળેલ પ્રીમિયમ. એને હું બારે જ લખી નાખું છું 8 લાખ. બરાબર, તમે ઇનર કોલમમાં લખો તો પણ ચાલે. ચાલો, 8 લાખ પુનર્વીમા પ્રીમિયમ. ચાલો, તો પુનર્વીમા પ્રીમિયમ એની કંઈ ચોખવટ નથી કરી કે આપેલ છે કે મળેલ છે. બરાબર, તો હવે આપણે છે એ એવું સમજશું કે એ પ્રીમિયમ આપણે જે છે એ આપેલું છે, વીમા ઉપરનું પ્રીમિયમ. બરાબર, પુનઃવીમા પ્રીમિયમ, તો એ આપણે આપેલ હશે એવું સમજીએ ને આપણે અહીંથી શું કરી નાખશું? બાદ. આપેલ પુનર્વીમા પ્રીમિયમ કેટલું છે તો કે 40,000. તો અહીંયા આપણે માઇનસ રાખશું 40,000. ચાલો, પછી છે આપેલ પુનર્વીમા પર કમિશન. ચાલો, તો પહેલાં
કમિશનના આપણે જે છે પરિશિષ્ટમાં આવેલા જઈ અને અહીંયા ક્યાંક કમિશન આવશે, પણ એ જ્યારે આવશે ત્યારે આપણે લઈ લેશું. પહેલાં આપણે આપેલ પુનર્વીમા પર કમિશન, આપેલ પુનર્વીમા. હવે આપેલ પુનર્વીમા પર કમિશન એટલે શું? તો કે આપણે પુનર્વીમા આપ્યા છે અને એના પર આપણને કમિશન મળ્યું છે, એટલે આપણી આવક છે. તો પહેલાં આપણે બે ભાગ કરશું, એક ઉમેરો અને એક બાદ કરો. બરાબર. હવે જો આપેલ છે, આપણે જે છે એ કોઈને પુનર્વીમા આપ્યા છે, બરાબર છે, અને એના પર આપણને કમિશન મળ્યું છે, તો એ આપણી આવક છે. તો આપણે આ ખર્ચમાંથી બાદ કરશું. આપેલ પુનર્વીમા પર કમિશન કેટલું છે? તો કે 50,000. અને સ્વીકારેલ પુનર્વીમા પર કમિશન, હવે આપણે પુનર્વીમા સ્વીકાર્યા છે અને બીજાએ કોકને આપણે કમિશન ચૂકવવાનું થશે, તો 40,000 આપણે સ્વીકારેલ, તો એ આપણો ખર્ચ છે. તો ખર્ચમાં આપણે ઉમેરો કેટલું છે? તો કે 40,000. તો એ આવશે 40,000 પ્લસમાં. સીધા ધંધા પર કમિશન 2 લાખ, તો અહીં લખશું આપણે સીધા ધંધા પર કમિશન 2 લાખ. ચાલો, પછી છે વ્યાજ અને ડિવિડન્ડ નેટ, બરાબર. તો એ આપણી આવક છે, બરાબર છે. વ્યાજ ડિવિડન્ડ એ આપણી આવક છે. તો આપણે અહીંયા મહેસૂલી ખાતામાં આવકમાં લખશું, બરાબર છે, જે છે એ વ્યાજ ડિવિડન્ડ નેટ આવકોમાં, બરાબર. એક આવક આપણે જે પ્રીમિયમની છે એની જે જગ્યા મૂકી અને પછી આપણે લખશું વ્યાજ અને ડિવિડન્ડ, બરાબર, 30,000. પછી છે રોકાણો વેચાણનો નફો, તો એ પર આપણી આવક છે 20,000. પછી ભાવિ જોખમનું અનામત અને વધારાનું અનામત, આ બે વસ્તુ આપી છે. તો આપણે જે ચોખ્ખું પ્રીમિયમ છે ત્યાં આપણે આવેલા જઈ, બરાબર છે. તો અહીંયા આપણે જે છે એ ગયા વર્ષનું ભાવિ જોખમ અનામત અહીં લખી નાખીએ. કેટલું છે? તો કે 6 લાખ. અને પ્લસ વધારાનું અનામત એ પણ 1 લાખ આપેલું છે, તો પ્લસ 1 લાખ, બરાબર. એટલે કે આ 7 લાખ આપણું ગયા વર્ષનું કુલ અનામત, બરાબર છે. 7 લાખ આપણું ગયા વર્ષનું કુલ અનામત. પરચુરણ ખર્ચાઓ, તો પરચુરણ ખર્ચાઓ માટે આપણે વહીવટી ખર્ચા છે જ, તો પરચુરણ ખર્ચાઓ કેટલા થયા છે? તો કે પરચુરણ ખર્ચા થયા છે 28,000ના. ડાયરેક્ટ આપણે 12 લખી નાખીએ. ચાલો, તો પરચુરણ ખર્ચાનું તો આપણે ટેબલ આમે બંધ થઈ જાય છે 28,000માં જ, બરાબર છે. ચાલો, પછી હવે કીધું છે કે ભાઈ સમુદ્ર વિભાગનું અનામત પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવું, બરાબર છે. પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવું. યોગ્ય બાકી જોખમનું અનામત રાખી સમુદ્ર વિભાગનું મહેસૂલી ખાતું તૈયાર કરો. હવે એ કહેવા શું માગે છે? તો કે પહેલાં જો આપણે જે જોખમ અનામત છે ને એ આપણે સમુદ્ર વિભાગનું જેટલા પ્રમાણે રાખીએ છીએ ને એટલું રાખવાનું. હવે આપણે રૂલ એમ કહે છે કે જો આગ વિભાગ હોય તો ચોખ્ખા પ્રીમિયમના 50% અને જો સમુદ્ર વિભાગ હોય તો ચોખ્ખા પ્રીમિયમના 100% આપણે અનામત રાખવું પડે, બરાબર છે. ચોખ્ખા પ્રીમિયમના 100% આપણે અનામત રાખવું પડે. તો અહીંયા આપણે જો અનામત રાખવા જઈએ, બરાબર, તો ચોખ્ખું પ્રીમિયમ આપણું છે કેટલું? તો કે આપેલ પુનર્વીમા પ્રીમિયમ જો 40,000 આપણે માઇનસ કરીએ તો 7,60,000 આપણું ચોખ્ખું પ્રીમિયમ થાય, બરાબર. હવે ચોખ્ખા પ્રીમિયમના 100%, બરાબર, ચોખ્ખા પ્રીમિયમના 100%, એટલે કે આપણે ચાલુ વર્ષનું અનામત પ્રીમિયમના 100%, તો કેટલું થાય? તો કે 7,60,000ના 100%, એટલે 7,60,000, બરાબર છે. 7,60,000 પ્લસ
વધારાનું અનામત. વધારાનું અનામતમાં એ શું કહે છે તો કે વધારાનું અનામત પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવું. બરાબર, પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવું. તો હવે એની એમ કીધું છે કે ભાઈ જો અહીંયા આપણી પાસે વધારાનું અનામત હતું 1 લાખનું. બરાબર, વધારાનું અનામત કેટલું હતું તો કે 1 લાખનું ગયા વર્ષે. હવે એને વધારવાનું કીધું છે. કેટલું કીધું છે તો કે આ જે આપણું પ્રીમિયમ, હવે ચોખ્ખું પ્રીમિયમ છે, બરાબર છે, ચોખ્ખા પ્રીમિયમના 10%, એટલે કે અહીંયા આપણે પ્લસ કરી અને 7,60,000ના 10% તમે કરો તો 76,000 થાય. 76,000. તો 76,000થી વધારવું હતું 1 લાખનું, 10%થી વધારવાનું કીધું છે એટલે 7,60,000ના 10%. બરાબર, તો 76,000. બરાબર, આપણે સરખું વાંચીએ તો એને એમ કીધું છે કે ભાઈ પ્રીમિયમ બાદ પુનર્વીમાના 10%થી વધારવું, એટલે કે આપણે જે 10% છે એનાથી આપણે વધારવાનું છે. બરાબર છે, જે આપણે પહેલાં અનામત હતું વધારાનું એમાં. બરાબર છે, તો 1 લાખ આપણી પાસે પહેલાં અનામત પડ્યું હતું વધારાનું, અને એમાં આપણે 10% જે પુનર્વીમાના હતા એ આપણે એડ કર્યા. બરાબર છે, પ્રીમિયમ બાદ પુનર્વીમાના. તો આપણે 1,76,000 વધારાના, જે વધારાનું અનામત છે એ થશે. તો કુલ અનામતની વાત કરી લઈએ તો 7,60,000 પ્લસ 1,76,000, તો 9,36,000 મારું ટોટલ અનામત થશે વધારાના અનામત સાથે. એટલે કે ચાલુ વર્ષે મારે 9,36,000ની અનામત મારે શું કરવું પડશે, લાવવું પડશે. બરાબર છે, પણ મારી પાસે ઓલરેડી ગયા વર્ષનું અનામત કેટલું હતું તો ગયા વર્ષનું અનામત મારી પાસે 7 લાખનું હતું. તો ચાલુ વર્ષેમાં જોગવાઈ કેટલી કરવી પડે તો કે 7 લાખ હું જો બાદ કરી નાખું તો 2,36,000ની મારે ચાલુ વર્ષની અનામતની જોગવાઈ થાય. કેટલી તો કે 2,36,000ની. તો એ હું આવકમાંથી માઇનસ કરી નાખું તો મને શું મળી જશે તો કે ચોખ્ખું પ્રીમિયમ મળી જશે. શું મળી જશે? ચોખ્ખું પ્રીમિયમ. કેટલું છે તો કે 7,60,000માંથી 2,36,000 માઇનસ તો 5,24,000 મને પ્રીમિયમની ચોખ્ખી આવક થાય. બરાબર, અનામત રાખીને પછી. બરાબર છે, ચાલો. તો આ વસ્તુ અનામતવાળી કમ્પ્લીટ થઈ ગઈ હશે. બરાબર, તો હવે આપણે મહેસૂલી ખાતા ઉપર પાછા આવેલા જઈએ. મહેસૂલી ખાતામાં ચોખ્ખું પ્રીમિયમ, કેમાં તો કે પરિશિષ્ટ 1 મુજબ કેટલું છે તો કે 5,24,000. ચાલો, આ સિવાય હવે જો ચૂકવેલ દાવા ઉપર આવેલા જઈએ તો ચૂકવેલ દાવામાં 3,40,000 આ, અને એમાંથી આપણે 30 ને 5 35,000 માઇનસ કરીએ તો આવશે 3,05,000. બરાબર છે, અને એ આવશે આપણા ચૂકવેલ દાવા. એ જ રીતે આને કરી નાખીએ 2,40,000 આ થશે, અને એમાંથી 50,000 એટલે 1,90,000, અને આ 28,000 તો આપણા બંધ જ પડ્યા છે. ચાલો, તો બાદ આવશે ખર્ચા. એમાં પહેલાં શું આવશે તો કે ચૂકવેલ દાવા, પરિશિષ્ટ નંબર 2 3,05,000, પછી કમિશન 1,90,000નું. બરાબર છે, તો અહીંયા આવશે કમિશન પરિશિષ્ટ 3 મુજબ 1,90,000, અને પછી છે વહીવટી ખર્ચા પરિશિષ્ટ 4 મુજબ 28,000. ચાલો, તો આ ખર્ચા, આ આવકો માઇનસ કરી નાખીએ. 5,24,000 પ્લસ 30,000 પ્લસ 20,000 એટલે 5,74,000 આવકો.
એમાંથી ખર્ચા માઇનસ કરીએ 3,05,000 પ્લસ 1,90,000 પ્લસ 28,000 એ આવશે 5,23,000. 5,74,000માંથી માઇનસ કરીએ 51,000 આપણો ચોખ્ખો નફો. બરાબર છે, આપણો ચોખ્ખો નફો 51,000. બરાબર. અને આ થઈ ગયો આપણો 2025માં એપ્રિલ 2025માં પૂછાઈ ગયેલો બીજો દાખલો. બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ યાર જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.